પાકિસ્તાનની નાપાક હરકતથી ગુજરાતની બોર્ડરોથી લઈને મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો। હાલની સ્થિતિને જોતા ગુજરાત બોર્ડર એલર્ટ મોડમાં છે। સરહદી વિસ્તારો સતર્ક છે ત્યારે કચ્છ જિલ્લાને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યો છે। તેથી કચ્છના સરહદી વિસ્તારના ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા। કોટેશ્વર યાત્રાધામ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું। સાવચેતીના ભાગરૂપે કોટેશ્વર મંદિર બંધ કરી મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ તરફ ભુજમાં વધારાની 30 એમ્બ્યુલન્સ ફાળવાઈ છે। ભુજમાં 30 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાઈ છે। કચ્છ સંવેદનશીલ વિસ્તાર હોય આરોગ્ય સેવા વધારાઈ છે। હજુ પણ એમ્બ્યુલન્સ ફાળવી જરૂર મુજબ તાલુકા મથક પર રખાશે। આ બાજુ યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા સઘન કરાઈ। અંબાજી શહેર અને મંદિર ખાતે 125 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો। એસઆરપીની એક ટુકડી સહિત પોલીસના 50 જવાન નગરમાં તૈનાત કરાયા। મંદિરની સુરક્ષામાં 22 પોલીસ જવાન તૈનાત કરાયા। મંદિર ખાતે હથિયારો સાથે 12 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા। 20 હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સુરક્ષા માટે તૈનાત કરાયા। પોલીસ અધિકારીઓ દ્વારા તમામ પોઈન્ટ પર નજર રાખવામાં આવી રહી છે। આ બાજુ અરવલ્લીમાં પણ તંત્ર એલર્ટ બની ગયું છે। યાત્રાધામ શામળાજીમાં સર્ચ હાથ ધરાયું। શામળાજી મેચવો ડેમ ખાતે પણ તપાસ કરાઈ। બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે તપાસ કરવામાં આવી। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા મંદિર અને ડેમની તપાસ કરાઈ। તો નડાબેટમાં પણ સેના એલર્ટ બની। નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાજીના મંદિરે સેનાએ સુરક્ષામાં વધારો કર્યો। આ મંદિરમાં બીએસએફ જવાન પૂજા અર્ચના કરે છે। માં નડેશ્વરીને દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે। પાકિસ્તાન બોર્ડર પર આવેલા આ મંદિરમાં અને આસપાસના વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે। જો કે હાલની પરિસ્થિતિને જોતા નહિવત પ્રમાણમાં દર્શનાર્થીઓ જોવા મળ્યા। ગીર સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો। વધુ પોલીસ જવાનો સહિત પીઆઈ પીએસઆઈની નિમણૂક કરાઈ। Z+ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મંદિરમાં આવતા તમામ લોકોની તપાસ કરવામાં આવી। સ્ટ્રેટેજિક પોઈન્ટ પર સુરક્ષામાં વધારો કરાયો। આ બાજુ દ્વારકા દરિયાકાંઠે અને મંદિરે સુરક્ષા લોખંડી કરવામાં આવી। દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે। સાથે જ દ્વારકા જિલ્લામાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો। બીજી તરફ બનાસકાંઠાના સરહદીય ગામોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ થઈ ગયું। સરહદીય ગામોમાં ઊંટ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું। વેપન અને દૂરબીન સાથે સરહદીય ગામોમાં પોલીસ ઊંટ પર પેટ્રોલિંગ કરી રહી છે। સાથે જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ બેઠકો યોજી સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે। ઇમરજન્સી હેલ્થ સેન્ટર, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઇન્ડો પાક બોર્ડર પર સિવિલિયન્સના જવા પર પ્રતિબંધ સહિતના જરૂરી પગલાં લેવાયા છે। 24 ગામોના લોકોને જો સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા, રહેવા, જમવા, આરોગ્ય વગેરે માટેનું ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર રાખવામાં આવ્યું।